તો વાગ્યો 1 ને રાજનું કામ નથી પૂરું થતું. ભૂખ તો હમણાં બેયની લાગી. બધાય જમાઈ લીધું, બધાય બરકે ખરી હમણાં જમવા. રાજ એમ કહે કે થોડુંક જ કામ હે ને તે કરે ને જ જાય. ખબર નહીં કેદું કરેલી ના રાજ. તો સંધ્યા અને સેજલ બે બધું સામાન ને મૂકે ડેકીમાં. બધું સામાન રેડી કર્યો તો પછી કાલે હલ્દીમાં જાઉં તો એમાં ઉતાવળમાં પછી કામ કંઈ ભૂલાઈ ન જાય તો એટલી બધી સામાન કરે ને જો એ ઘરનું ને કરીએ. હા એવું જો બસ જો ઘરમાં જાય. તો મિત્રો અટાણા વાગ્યા હે બપોરના 3:45 ની સંધ્યાની સજલબીનની ઘેર કામ કરે ને હું સિટીમાં થોડું કામ હતી કરવા નીકળ્યો બેંકનું. તો બસ જો એવું જે અર્જન્ટ કામ હોય ને એ કરવા માંડીએ. બેંકમાં છૂટા રૂપિયા લેવાના હતી હું લેતો આવો ને કીધું તો બેંકમાં કે જ્યારે તમને એમ મળે ને ત્યારે કીજો. ફોન આવ્યો કે પડ્યા તો બસ જે હું જ્યાં તો બસ આગળ જો થોડીક વારમાં પૂગે જાય. એ બધા ઘેર કામ કરે. વાડી આવે કે મંડપ સર્વિસ વાળા આજે હાજી નાઈ જાઉં આગળ અવાજ ટ્રેન થયા ટ્રેનની વી જેવું ઘરનું બધું કામ થઈ જાય ને તો પછી જાય હું એ ઘેર હે બધી હલ્દીનો માંડવાનું બધી હે ગોઠવતા હતા હે પછી છેલ્લી ટાઈમિંગ દોડાદોડી કરવી ના કરતા કંઈ ભૂલાઈ જાય આથી એ ગાડીમાં મૂકતા હતા ડેકીમાં. બસ હું જો બેંકી જેવા તો જે મારા દોસ્તારની કંકોત્રી દેવાને બાકી હે દેદા એ થઈ જાય આગળ ફોન કરાય ખબર નહીં કાં હોય એવી. તો વાગ્યા 10:30 ને અમે જઈએ ગામમાં થોડું કંઈક લેવાનું હોય એટલી. હું ને સેજલ જઈએ, રાજ ને શ્રેયસભાઈ બે એને ઘેર ગા શ્રેયસભાઈ ને ઘેર ને અમારે સિટીમાં થોડુંક લેવાનું હતું તો અમે એવા હાટું જઈએ. આજ તો ફાઇનલી બધું લઈ જ લેવું ન સેજલ તો આજ તો લઈ જ લેવું પાકું જ છે એવું. કાલેથી તો આપણી બધું સ્ટાર્ટ થઈ જાય ને. તો મમ્મી આવે કા થોડુંક ચીરવાનું થી લેવા મેચિંગ કરવાનું હતું એટલું. આ ચાલે થોડુંક લેવાનું હતું તો આવે ગાતા ને એવું લેવાય ગયું.
તો લે બસ જો અમે અટાણે વાડીએ આવ્યા. બસ જો આપણી ગાડી પડી ની અમે આ અંદર જઈએ ઝૂંપડીમાં જઈને બેહું હોય તો કીધું ને ગા ને જોઈ લે લાઇટ બાઇટ ને સંધ્યા પડદા તો અમે આ દે જોવા આવ્યા હતા બધી જો સંધ્યા કે આ વેલું કેટલી મસ્ત લાગે એકદમ જોરદાર લાગેલો રિસોર્ટમાં કે ન હોય એ વ્યૂ તો આ બધું છેકું હરખું જોવા આવ્યા હતા જે આ મંડપ ને બંધાય ને હા પણ ઈ અટાણે કોઈની ને રિવીલ કરવાનું હા અટાણે ઈ કે બધાય ની નેત કેવું ઈ કે સરપ્રાઈઝ રાખવું સરપ્રાઈઝ નો ટ્રેન્ડ હે ને કઈ રાજ હા તો બસ જો અમે એવા આવ્યા હા ની રહેતી આપણે આ નથી આવ્યા નો કોઈ દી હમણાં ના લગભગ આવે હા એટલા અંધારો છે તો આપણે આ કોઈ દી નથી આવ્યા હા તો બસ જો અમે આવ્યા સંધ્યા હાલતા ઝૂંપડીમાં જઈને બેસીએ કેરનું બસો જેવું કે નહીં ખબર કેરનું 200 લીધું ખબર નહીં આમાં કાંઈ છે ઝીણકું જારી ધ્યાન રાખજો આમાં ઓલું હે બધું અહીં હાલવામાં ધ્યાન નહીં ના તો જોઈ લ્યો આપણી ઝૂંપડી હા કામ છે હો કઈ નહીં હોય સગવડ પૂરેપૂરી હો જોઈ લ્યો હે સિમ્પલ પણ હે આધુનિક ઓલી કામ કહેવાય સગવડ વાળી ત્યાં ચાર્જિંગમાં ફોન પડ્યો આ બધું લાગે આ મંડપ સર્વિસ વાળાનો જ હે રોકાતા હે ને રોકાવું જ જોઈએ ને આજનો દી હે એટલું મસ્ત ડેકોરેશન થાય ને નરાજ હા એ કઈ 2 જ દી હે કઈ આજ કેટલી તારીખ હે એ ખાલી 2 જ દી હે કે જાજો વેઇટ ને હે હા 2 દી માં થઈ જાય હે 13 હે 14 15 16 તારીખે તો હે કાલે અમે હલ્દીમાં જવાનું હે કાલે હલ્દી હે કાલે હલ્દી હે હલ્દીમાં જાવ આટાણે આવ્યા હતા અમે ખાલી જોવા માટે થોડુંક લેટ થઈ ગયું કે ઘણું કામ હતું મહેમાન ને હતું આ બધા બી અને મણી હે ને આજ થોડું શરદી જેવું ને હે એટલે પેરાસિટામોલ પીએલા ને નકર કી કાલેથી હા ઓ બસ જા ઘુમરો મારવા આવ્યા હા તો હા આ કેવું મસ્ત કામણી કહેવાય સ્પાઈડર વાળું કામ કહેવાય ઈ ખબર નહીં આ પ્લાન્ટ કહેવાય આ કયો કહેવાય ખબર નહીં સ્નેક પ્લાન્ટ કહેવાય મણી થાય કે સ્પાઈડર કે એવું કઈક કહેવાય તો જોવો કેવો મસ્ત છે હે ને હા મોટું છે પેલા કરતા હે પેલા કરતા ઘણું મોટું છે કોઈ હા પેલા ઝીણકું તો હાસી વાત હો તારે મોટું છે જો અહીં ફેલાઈ ગયું આ બાજુ આવતી રહે આથી જોઈએ જો કી લાગે ઝૂંપડી અટણ કીડિયું બહુ જ જીવડા જોઈ લ્યો કેમ લાગે હે બાકી તો બસ જો અમે આવ્યા ની હાલ આપણે અંજવારે વ્યા જઈએ આકોર આવતું આકોર થી જઈએ હે આથી વ્યા જઈએ લાઈન હે તો સેજલ બેની ને લગ્ન ની તૈયારી કરે પપ્પા એ ફોનમાં વાત કરે કે હા હા ઘડીક રૂપિયા થાય હો ફોટાના તો હાલો ભાઈ આ બધાનો ફોટા પાડેલા ફોટોશૂટ ચાલુ થઈ ગયું એકદમ નેચરલ હે ઓ ટેસ્લા જેવું છે ને ટેસ્લા જેવું હો ટેસ્લા હા એકદમ હા ટેસ્લા ચાલે ગેટ તો જો મી એક ઉચો યા
આ રસ્તો જોવો તમે ઝૂંપડી જોયો એને આથી રસ્તો કેવો બનાવ્યો એની અંદરથી હેઠ પાઇપ આમાં પાણી જાય અહીં ઘૂમરો મારે ને પાછું પાણી બહાર નીકળે બધું ઓટોમેટિક આ પણ આ સાપ દબાવ એટલે આ પાણી નીકળે વાં સાપ દબાવ એટલે વાં જાય તમારે એન્જિનિયર થવાની જરૂર છે ભણ્યા નહીં આધુનિક તો બસ જો અમે ઘેર જવાનું વિચારીએ થોડીક વારમાં. હા વાડી અહીંયા આવ્યા તે જો અમે અહીંયા બેઠા થોડીક વાર પછી આગળ ઘેર જાઉં થોડીક વારમાં. ટાઈટ હે હવારી હાંજી બહુ હોય અમે વાયગા 7:30 ને અમે એવું નીકળે જાય ત્યાંથી નારાજ. હા બસ જો ઘેર જાય હા હજી એક કામ આપણે આજ કરવાનું હે કામ કહાર બનાવવું અમારે. હા ઘેર જઈને બનાવવા જ મંડ્યો હા કહાર. તો બસ જો અમે ઘેર આવતા રહ્યા. આ હેઠ સંધ્યાના હાથમાં રૂપિયા 10 વારીઓ બાકી જઈ લ્યો એ ઉડાડે જ નાખવા હોય કે. હા હમ ભૂલે ગયા તા ગાડીમાં કે કામ એ હતા એમાં પડ્યા હતા થોડા ઓય પાછા ગાડીમાં ભૂલે ગયો તો ઘરમાં લેવતા તો એ સંધ્યાને કહાર બનાવો. હા જઈ સોરી લાગ્યું. ના 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 તો એવું હે હા જો બધા તો બસ જો બધા જમવાની તૈયારીઓ હાલે. ને વાડીએથી ખીરું આવ્યું તો એકદમ તો કામ બોલે ત્રીજું બોલે ખીરું આવ્યું ને બરાઈ બનાવી બરાઈ ખાઈ. હા તો વાડીએથી ખીરું આવ્યું તો ખાયું ખીરું ને બરાઈ બનાવ્યું. પાછું કઈ કે વાડી ખીરો આવ્યું ખીરો ખાયું બરાઈ બનાવી લઈ ગયા. હા તો ખીરું ખાયું ને બરાઈ બનાવ્યું ના કામ આવે. ખીરું આવ્યું હા ખીરું આવ્યું ને ખીરું ખાયું. હા વાડીથી ખીરું આવ્યું પછી અમે ફૂઈ બરાઈ બનાવી ને બધે ખાયું. એની કે મારી બેનની બેબી બોય આવ્યું. હા હા ભીની બેબી બોય આવ્યો. આંગળી દેવા પૂગી આવ્યો ચોપલું તો આંગળી દેવાનું હે ભીની એ આંગળી દેવાનું. બેબી બોય ની આંગળી દેવાની હે કાલે. જમવાનું બની ગયું. અમે જમી લેશું. યસ તો સંધ્યા ભરાઈ તો દે કદી કાવ તું આજે આપો આમાં ખરેખર તું કહાર બનાવવાની ને કહારે આવો જ લાગ્યો. અમને સંજય ખાંડ ની સાથે જઈ લ્યો કઈ સંજય તું એ ટેસ્ટ સંજય બેન તારે નામ ખાવે આ ખરેખર બર્થડે ઉપર આ રખાયો મલદે ભાઈ જે ખાવા આવ્યા ને ફોનમાં વાત કરે સંજય પ્રોફેશનલી તું ત્યાં પ્રોફેશનલી નાખતો હતો એ કઈ હજે મોરી લાગે સોરી તો સંધ્યા મને લાગે મને છૂટે તને છૂટે ઈવી જોઈ તો હોય ને કોઈ મીઠી ગઈ જો આજે ખરે સેજો વાટજો બેઠી આ ખાય ને સસમન નંબર નો આવે કોઈ દી અલે સેજો ફેશનના પડી અલગ છે વાહ એની વખત ખીરું જો લાઈટ નું જાય ને તો બગડે નહીં બળાઈ લઈ જાવી તો તારે તો સૈયદ બેન ને પ્લેનમાં ખીરું કામ બરાઈ લઈ જાવી સંજય એક વાર હા તો માલ દે બે આ જોજે આ 2010 ની મેટર હે આ મેસેજ જોજે તો હવે 11/12 નું આઈટી રિટર્ન
નોટિસ ઈવી ની વ્યવહાર એનું કઈ તમારા જમવામાં તમારી ડીશ જોતી હોય ને તો અમે એક ડીશ આવી ગયો મારી બેન તો હવે ખાવા માંડવાનું તો ખાવા જ માંડી હો પછી મલક કામ હે આજે રીંગણા બટાટાનું શાક ખીચડી ખાલી બટેટા જ છે વાહ એ બટાટાનું જ ખાલી खिचड़ी चटनी सेजल बिन ता बराई खाते हुए चाका जाम करते हुए हनियाती खाई लीधी वाह 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 ચાલો હું મારે એક બટીકું રહ્યું પછી ઈ ખાઈને હું આવું મેઇન કોર્સ ચાલુ કરી દા સ્ટાર્ટર હતું આ સ્ટાર્ટર તમારે રોટલી છે ને વાહ તમારે નથી ખાઈ હા બરાઈ આપણે ભીની બેબી બોય આવ્યો એમ તો રાતના વાગ્યો 1 ને અમે અટાણા બધી વાળ સ્ટ્રેટ કરતી હતી બે વાર સ્ટ્રેટ કર્યા પછી હજે હે ને ઝોમેટો કર્યું ને બધાની નાસ્તો કરવો હોય અટાણે ને એવું ખબર નહીં કાર હોવાનું થાય ને હવે 8 વાગે મહેંદી કરાવવા જવાનું હે તો ત્યાં કી પૂકવાનું થાય ને એ જોવું પડે હા એવું હે અટાણે